રાજ્ય સરકારમાં સૌરભભાઈ પટેલ નાણામંત્રી હતા ત્યારે તેમના મત વિસ્તાર અકોટામાં શેડ્યુલ વનમાં આવતા વડોદરાના મગરો માટે ક્રોકોડાયલ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વામિત્રી નદીના કિનારે 66 એકર જમીનમાં પાર્ક બનાવવા 2016માં 3 કરોડના ખર્ચે લોખંડની દિવાલ પણ બનાવી હતી। જો કે ત્યારબાદ આ તંત્રને ખબર પડી કે આ જમીન તો મહારાણીએ ગરીબોના આવાસ માટે દાનમાં આપેલી છે, જેના કારણે આ પ્રોજેક્ટ અટકી પડ્યો છે। ત્યારે વડોદરામાં ક્રોકોડાયલ પાર્કનું કામ અત્યારે તાલે ચડ્યું છે। 66 એકર જમીનમાં પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। જમીનનો વિવાદ નીકળતા 3 કરોડનો ખર્ચ પાણીમાં ગયો છે। 2017ની સાલમાં ક્રોકોડાઇલ પાર્કનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલો। 10.5 કરોડના ખર્ચે 10 કરોડના ખર્ચે ક્રોકોડાઇલ પાર્ક બનવાની મોટી મોટી જાહેરાતો થઈ। ઇલેક્શનનો મેનિફેસ્ટોમાં બી સામેલ થયો। 3.5 કરોડના ખર્ચે ફેન્સિંગનું કામ સ્થાયી સમિતિમાં આવ્યું ત્યારે અમે વિરોધ કરેલો કે આ જે જગ્યા પર ક્રોકોડાઇલ પાર્ક બનવા જઈ રહ્યું છે, અમે ક્રોકોડાઇલ પાર્કનો વિરોધ નહોતો, પણ જે જગ્યા એના માટે રિસિલેક્ટ કરેલી એ EWS મકાન માટે રિઝર્વ છે। રિઝર્વ જમીનમાં 3.5 કરોડના ખર્ચે ફેન્સિંગ થઈ અને પછી પ્રોજેક્ટ દિલ્હીથી અર્બન મિનિસ્ટ્રીમાંથી કાગળ આવ્યો કે આ રિઝર્વ જમીન છે, મકાનો કેમ નથી બનતા, એટલે ક્રોકોડાઇલ પાર્કનો પ્રોજેક્ટ ત્યાં ડ્રોપ કરવામાં આવ્યો। બાય ધેટ ટાઈમ કરોડોનું નુકસાન અને કિંમતી વર્ષોનું નુકસાન થઈ ગયું। વડોદરા શહેરને આજ દિન સુધી ક્રોકોડાઇલ પાર્ક બી નથી બન્યો અને નથી EWS ના બનાવવાનો જે પ્રોજેક્ટ આ લોકોએ વર્ષો પહેલા મૂક્યો એના પ્રોજેક્ટના આધારે આ લોકોએ બધા ખર્ચા કર્યા 2-3 કરોડ રૂપિયા, જે પર્પઝથી રાજમાતાએ જમીન આપી હતી એ પર્પઝ પૂરો થયો નહીં અને ક્રોકોડાઇલ પાર્ક બી બન્યું નહીં। એટલે આ બધા મોંમાથા વગરના પ્રોજેક્ટ ઊભા કરીને ખર્ચા પાડે છે, પ્રજાના પૈસા પાણીમાં જાય છે। પ્રજાએ પણ આમાં જાગૃત રહેવું જોઈએ। મારી માંગ એવી જ છે કે ભાઈ મગર છે, મગરના નામ પર તમે રોટલી શેકવાનું બંધ કરો। મગર એ વર્ષોથી છે, એની રીતે જીવે છે, એને કઈ માણસની જરૂર નથી, બસ ખાલી એને ડિસ્ટર્બ ના થવું જોઈએ। તો આ તો મગરને રેસ્ક્યુ કરવાનું ને એના અવેરનેસના પ્રોગ્રામ નહીં કરવાના ને બીજી રીતે બધું રાજકારણ રમાઈ રહ્યું છે ફોરેસ્ટ ને સંસ્થાઓ વચ્ચે, એમાં જાનવરોનો મરો થઈ રહ્યો છે। વડોદરાવાસીની ધ્યાન ભક્ત કૂતરા, ગાય, બિલાડા, કબૂતર પર જ છે, પણ આ જે જંગલી જાનવર છે આપણા વડોદરા શહેરના જે નદીના કિનારે રહે છે એમની જોડે કેવી ક્રુઆલિટી થઈ રહી છે। 2016 કે 17ની સાલમાં ક્રોકોડાઇલ પાર્ક